વીજળીની ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધાર થાશે જી જોત રે જોતામાં દિવસો વિયારે ગયા બાઈજી 21,600 કાળ થાશે જી 21,600 કાળ થાશે જી જાણિયા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ અધૂરિયાને નો કહેવાય જી આ ગુપ્ત રસનો ખેલ છે અટપટોને આંટી મેલો તો હમ જાય જી આંટી મેલો તો હમ જાય જી ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે જી। નમસ્કાર, હું દિનેશ સિંધાવ, વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત ગાયકોની ગોતમાં હું એક એવા સિંગરને મળવા આવ્યો છું જેમનો અવાજ તમે સાંભળ્યો છે। આ બળદને આપણે ફ્રી કરી દઈએ। ખેતી કામ ચાલી રહ્યું છે, એમના ખેતરમાં આવ્યા છે। ઇન્દુબેન મકવાણા નામ છે। તમે બળદ લઈને જઈ શકો, અમારી વાતચીત તો ચાલુ રહેશે। મિત્રો, અવાજ તમે જે સાંભળ્યો એ અવાજ મને મોબાઈલમાં સાંભળવા મળ્યો। મને વોટ્સએપમાં એક વિડીયો આવે છે। ઇન્દુબેન મકવાણાના જે પતિ છે લાલાભાઈ, એમને મને વિડીયો મોકલ્યો કે ગાયકોની ગોતમાં અમને પણ મોકો આપો। વર્ષોથી એમને ગાવાનો શોખ છે, પણ કોઈ કારણોસર એ પ્રોફેશનલ સિંગર ન પણ બની શક્યા હોય અને ઘરની જવાબદારીને કારણે આગળ ન વધી શક્યા હોય, પણ અંદરથી એક એમનો જે ગાયક છે, ગાયિકા છે, જીવતા હતા। તો હું આવ્યો છું। ડેમાઈ ગામ છે, અરવલ્લી જિલ્લો છે, અને હાલ તેઓ કપડવંજ રહે છે, પણ દર રવિવારે એમનું અહીંયા ખેતર છે, એટલે ખેતરમાં આવતા હોય છે ફેમિલી સાથે। તમને લાગતું હશે ગુલાબ કેમ પકડ્યું છે, પણ ગુલાબ એમને એટલા માટે પકડ્યું છે કે એમના પતિને એમને ગુલાબ આપ્યું છે, એમના પતિ એમને ગુલાબ આપ્યું છે, કારણ કે એમના ખેતરમાં ગુલાબની ખેતી થાય છે। ગુલાબ હંમેશા આપણને ગમે છે, એ જ રીતે ખાસ તો તમને જે લોકોને ગાયક બનવું હોય, જેમને સિંગર હોય, એમને હંમેશા એવું લાગે કે અમે પણ ગુલાબની જેમ ખીલીએ, આ દુનિયાની સામે આવીએ, પણ ક્યારેક મોકો નથી મળતો। તમારો અવાજનો પરિચય થયો છે, પણ થોડો ટૂંકમાં પરિચય આપો કે તમારું થોડું ફેમિલી બેકગ્રાઉન્ડ કહેશો। આમ તો મેં ગામનું નામ લીધું જ છે, પણ તમારા પિયરથી તમે શરૂઆત કરી શકો અને આપણે ચાલતા ચાલતા વાત કરીએ। પપ્પાને ગાવાનો બહુ જ શોખ હતો। પપ્પાએ મને શીખવાડેલું ગાવા માટેનું। હું નાની હતી, લગભગ બાલ મંદિરથી મને પપ્પાએ ગાવાનું શીખવાડેલું। પછી બાલ મંદિરમાંથી એને કંઈ બી સ્કૂલમાં પ્રોગ્રામ હોય તો મને પપ્પાને છે ને તે ગાવા માટે સ્કૂલમાં કંઈ બી પ્રોગ્રામ હોય તો હું જ ગવડાવતી। આજે વ્યાસવાસણા મારું પિયર છે। વ્યાસવાસણામાં બધે જ જ્યાં બી કંઈ બી ગાવાનું હોય ને તો તરત જ કે ઇન્દુબેનને બોલાવો એમ। વ્યાસવાસણા એટલે કયો તાલુકો આવે? એ કપડવંજ તાલુકો। કપડવંજ। પછી પપ્પાનું શું નામ? મૂળજીભાઈ। ઓકે, એમને શોખ હતો? પપ્પાને બહુ જ શોખ હતો, પપ્પા બહુ જ ગાતા હતા। પછી એ શું કહેવાય, આકાશવાણી પરથી ઇન્ટરવ્યૂ લેવા માટે પણ આવ્યા હતા અને ફોર્મ ભરવાનું બી કીધું, પણ પપ્પા કહેશે કે તારું હું લગભગ 7મા 8મામાં ભણતી હતી, એટલે કહેશે કે નહીં કે મારા બેબીને તારે આગળ ક્યાંય ભણવું છે, આમ બી કે એને સીટ શું કહેવાય, હું નહીં કે પહોંચી વળું, કેમ કે અમારા સમાજમાં કેવું સાહેબ, છોકરીઓને એમ કે સ્ટેજ ઉપર જવાની છૂટ નહોતી એ વખતે તો નહોતી। હા, નહોતી। એટલે આકાશવાણીમાં એ વખતે પણ? હા, એ વખતે આકાશવાણી વાળા ફોર્મ, એટલે મારા જે સ્કૂલના શિક્ષકો છે એમણે કીધેલું કે આટલું સરસ ગાય છે આ બેનને, તો તમારી બેબીને મેં કે અમે ફોર્મ ભરીએ એમ। અને આકાશવાણી નામ યાદ છે તમને? શિક્ષક, હા, લગભગ અમરીશભાઈ કરીને હતા એક સાહેબ, પછી એક કનુભાઈ હતા, એમણે બી કીધેલું કે બેબીને મોકલો તો સારું એમ। પણ પપ્પા કહેશે કે ના, કે મારા આગળ પછી કે મારા સમાજમાં પછી આ શું, તમને ક્યાંક બીજે મોકલવાના હોય, હા, એટલે પછી કે પપ્પા કે હોય છે, પણ એમનું સપનું આજે પૂરું થઈ રહ્યું છે, થઈ રહ્યું છે। હા, પપ્પા હોત તો ખુશ થઈ જતા। એમને કંઈ બી, હું મારો ભાઈ બી, મારો 2 ભાઈ છે,
બે ભાઈઓ બહુ જ મસ્ત ગાય છે એવી. અમે કપડવંજમાં નવરાત્રિમાં છે ને, નવરાત્રિમાં લગભગ કપડવંજમાં ભાઈ બહેન અમને બધા ઓળખે છે કપડવંજમાં. કેમ કે અમે નવરાત્રિમાં છે ને અમને બેન બોલાવતા ને તો એ લોકો એવું કહેતા કે એ બેન જે ગાવાવાળા આવતા હતા ને એની જગ્યાએ એમ કહેતા કે એ બેનને બોલાવો ને એ બે ભાઈ બેન તો કહેશે કે અમને રમવાની મજા આવે છે. ક્યાં વાત. પણ આખું ગુજરાત તમને ઓળખે એવો પ્રયત્ન કરવો છે. હા. કપડવંજમાં તો બધા તમને ઓળખે છે. આભાર તમારો. ના એમાં આભારનો ભાર મને ના આપશો. આ ગાયકોની ગોત આપણે એટલા માટે કરીએ છીએ કે તમને આખું ગુજરાત ઓળખે. મોડે મોડે પણ તમારો અવાજ ગુજરાત સુધી પહોંચાડવો છે. અને શિક્ષકોના નામ હું એટલે યાદ દેવડાવું છું કે મોટાભાગે આપણી કરિયરમાં શિક્ષકોનો બહુ મોટો રોલ હોય છે. સ્કૂલમાં જ આપણી ટેલેન્ટ એ લોકો પારખી જતા હોય છે અને એ લોકો આપણને કશું કે આ કરો તો કદાચ આપણી કરિયર બની જતી હોય છે. પપ્પા માટે શું ગાશો? પપ્પા માટે તો હું ગઈ નહીં શકું. નહીં ગઈ શકો મને ખબર છે, પણ એમના માટે જરા ગાવું હોય ત્યારે ઘણા બધા ગીતો લખ્યા છે, ખાસ તો કવિઓએ આપણા. એમનું સપનું હતું ને એટલા માટે. હા, એમનું સપનું તો હતું. એ તો લગભગ એમને તો જ્યાં બી મને એકવાર હું લગભગ કપડવંજમાં છે ને 2008માં શું કહેવાય ગણેશ મહોત્સવમાં અમારા સાહેબ બી હે ને મારું કંઈ બી હોય ને તો એ સપોર્ટ કરે છે મને. સાહેબ એટલે એમના પતિ. હા. તો એ છે ને વાળ આમ કરી રાખો કારણ કે વિડીયો બહેનો જોશે ને તરત જોશે કે વાળ આમે ખેતરમાં છે એટલે વાંધો નહીં. એમ વાંધો નહીં અને સરસ જ લાગતા હતા. પછી તમે જોયું કે બહેનો તરત વાળ જોશે કપડા આ સાડી પણ જોશે. હા, એ વાત તો સાચી. હો. પછી એટલે કહેશે કે પપ્પા કહેશે કે હું બેબીના મેરેજ થઈ જાય પછી જો એને તઈથી એ લોકો જવું એને જે બી કિસ્મતમાં છે એ થશે કે પણ અત્યારે કે હું આકાશવાણીમાં ફોર્મ નહીં ભરી શકું એટલે પપ્પાએ ત્યારે નહોતું ભર્યું. જ્યાં હશે ત્યાં તમને સાંભળશે. હા. હિંમત કરીને ગાઈ નાખો એમના માટે. પપ્પાને આમ બી ભજન બહુ ગમતું હતું. બસ એમના અને જે માટે બી બિલકુલ ભજન ગાઓ જે આત્માનો ખોરાક છે. કયું ભજન ગાવું છે? એમને કયું ભજન ગમતું? નરસિંહ મહેતાની હુંડી બહુ જ ગાતા પપ્પા અને એ બી મને શીખવાડ્યું એમની. અને નરસિંહ મહેતા જેવા પવિત્ર આત્મા છેલ્લે ભગવાન જોડે જાય છે અને ભગવાન જોડે તમારા પપ્પા ગયા છે એટલે આમ તો મૃત્યુ મંગલ હોય છે એટલે તમે આ જ ભજન એટલા માટે કહો કે એમને ગમશે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી હે સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા અને વળી ધર્યું એ નરસિંહ રૂપ પ્રહલાદને રે ઉગાર્યો રે હે વાલે માર્યો હિરણાકશ્યપ ભૂપ રે શામળા ગિરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી. શામળિયાને યાદ કર્યો છે. ડાકોર એમની ખૂબ નજીક છે. હા. કૃષ્ણને યાદ કરીને આમ જુઓ તો આપણે શરૂઆત કરી છે અને કૃષ્ણ તમારા પિતાને બહુ સારી જગ્યાએ બીજો જન્મ પણ આપી દીધો હશે એટલે બહુ ચિંતા ના કરો. એમનું સપનું આજે પૂરું કદાચ થઈ રહ્યું છે. તમને આખું ગુજરાત હવે જોવાનું છે પણ શરૂઆતમાં આ રીતે ન ખબર પડતા શાળાએથી શરૂઆત થયેલી તો વચ્ચે પ્રયત્ન કરેલો કે ગાયક બનવું છે ગુજરાતમાં જાણીતું બનવું? હા, મેં તો પ્રયત્ન કર્યો હતો સાહેબ પણ કેવું બધું પછી અમારે જે માર બી આ છોકરા નાના બધા હતા ને આમે ટ્યુશનને જવું આવું આ છોકરાઓનો ટાઈમ સાચવવો. મારા 2 દીકરા છે અને 1 દીકરી છે. 3 જણ અત્યારે જે એ જોબ કરે છે ને એ આમ મારું જે બલિદાન છે ને એટલે મારા છોકરા મેં કેમ કે ટ્યુશન જવું આવું એમને સ્કૂલે આ તે બધું સાહેબ તો કે સાહેબ તો સ્કૂલે જતા રહે પછી છોકરા લાવવા મૂકવા સ્કૂલે જવું આ તે બધું ટ્યુશનનું બધું હેન્ડલિંગ નોકરી કરી શકે એટલા માટે તમે ગાવાનું હા એ બસ એટલા માટે આપી શકો એટલા માટે. હા, સમય આપી શકો એટલા માટે. મિત્રો આ માં જ કરી શકે અને માં સિવાય કોઈની તાકાત નથી. ડાકોર નજીક છે તો કૃષ્ણ માટે કોઈ બીજું લોકગીત ઘણા બધા લોકગીત છે આમ તો
મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. મિત્રો હું પણ એવું ઈચ્છું કે તમે જ્યારે મોબાઈલની સ્ક્રીન લોક ખોલો ત્યારે મોબાઈલમાં આવા ગાયકોના વિડીયો તમારી સામે આવે. અને હું એક દરવાજામાંથી નીકળવા માગું છું કે જે દરવાજો વર્ષોથી લોકોએ બંધ રાખ્યો છે, કોઈ કારણોસર મોકો મળતો નથી. ગામડાની ગલીઓમાં, શહેરની શેરીઓમાં એવા કેટલાય ગાયકો છે કે જેમને મોકો મળ્યો નથી. તો ગાયકોની ગોદ દ્વારા આ દરવાજો ખોલવાનો મારો પ્રયત્ન છે અને ઠાકોરને કદાચ ગમતું હશે એટલે જ હું કદાચ વધારે મહેનતથી આ કરી રહ્યો છું. તમે પણ જો ગાયક હોય તો તમને એક નંબર આપું છું, ત્યાં તમે તમારો વિડીયો મોકલી આપશો, તમારું નામ લખશો, તમારું ગામ અને શહેરનું નામ લખશો. ડિસ્ક્રિપ્શનમાં તમને ગૂગલ ફોર્મની એક લિંક આપું છું, જે તમે ભરશો તો તમારું રજિસ્ટ્રેશન તમે કરાવો, જેથી મારી પાસે તમારો ડેટા રહે અને મારી ટીમ તમારો સંપર્ક કરી શકે. તમે બહુ સરસ ગાઓ છો, લોકગીત પણ બહુ સરસ ગાઓ છો તમે. આમ બી ફિલ્મના ગીતો કોઈ બી એવું નહીં હોય કે મને નહીં ફાવતો હોય તો સંભળાવો. ચલો, બધું જ ફાવે છે? હા હા, બધું ગાઈ શકું છું. મોકો આજે મળ્યો? હા, મોકો આજે મળ્યો છે. કયું સંભળાવું છે? જૂના ફિલ્મના ગીતો લગભગ એ બહુ જ ફાવે છે. કોનું હતું? હરેશ કનોડિયાનું હતું કે હિન્દી પિક્ચરનું ગીત હતું લગભગ. હા, मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हंसी है, पल दो पल मेरी जवानी है, मैं पल दो पल का शायर હું. અદ્ભુત, બહુ સરસ અવાજ છે. અલગ અલગ જોનરમાં ગાઈ શકે છે, હિન્દી પણ ગાઈ શકે છે. શરૂઆતમાં તમે કીધું એ પ્રમાણે ભજન વધારે ગાયા હશો. ભજન વધારે, પછી ગરબા, હા લોકગીત, પછી ફિલ્મ ગુજરાતી, હા લગ્ન ગીતો બી ગાઈ શકું છું. ઓકે, ગુજરાતી ફિલ્મોના ગીત પણ ગુજરાતી ફિલ્મના ગીત એક સંભળાવો. પછી આપણે લગ્ન ગીત ઉપર જઈએ કારણ કે સીઝન ચાલે છે લગ્નની. રે ભૂલાય નહીં, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય, નહીં નહીં રે ભૂલાય, સાજણ તારા સંભારણા હો, મારા સાજણ તારા સંભારણા. મિત્રો, એમને એમના સાજનને યાદ કર્યા છે, એમના પતિને યાદ કર્યા છે. તો આ ઇન્ટરવ્યુમાં એમને બોલાવી જ લઈએ કારણ કે બહુ એમનો મોટો રોલ છે કે આજે પણ એમને એ પ્રોત્સાહિત કરે છે. ઇન્દુબેનના સાજણ અહીંયા આવશે. મિત્રો, ઇન્દુબેનના સાજણ એટલે કે એમના પતિ લાલાભાઈ મકવાણ આવે છે. લાલાભાઈ આવો ફ્રેમમાં. તમને એટલા માટે ઇન્ટરવ્યુમાં બોલાવવા છે. હાજી, નમસ્કાર. કે આવો આવો, તમારો બહુ મોટો રોલ છે. એમને ઓકે ફૂલ આપે છે. આ તો ભગવાન છે મારા માટે. તો આઈ લવ યુ કહ્યું ને, ફૂલ આપ્યું. રહો માઇક આપો પછી. ના વાંધો નહીં, બસ બસ બસ. આઈ લવ યુ નથી બેબી ના, બેબી છે આમે. બેબીને તો ગમે, બરાબર ને? નહીં હતી પપ્પા જો મમ્મીને આઈ લવ યુ કહે તો દરેક દીકરાને ગમે, કારણ કે આજે કહેવાનું બંધ થઈ ગયું છે. સાચી વાત. એને ગમશે. થેન્ક યુ. આઈ લવ યુ નથી બોલવું, થેન્ક યુ એ તમારે આઈ લવ યુ સમજી લેવાનું. એમને કીધું છે કે તમે બહુ મોટો તમારો રોલ છે કે એમનો શોખ તમે મરવા ના દીધો, તમે સતત સપોર્ટ કરો છો. તમને એ સાહેબ કહે છે. હા, એ આ તમારા જે ઘરના સાહેબ છે એમનો અવાજ તમે જ્યારે પહેલી વાર સાંભળ્યો હશે ત્યારે કેવો લાગેલો તમને? ત્યારે ગીતો તો સાંભળેલા, ગુજરાતી ભજનો, લોકગીતો, પણ જ્યારે એને મેં ગાતા સાંભળ્યું ત્યારે એવું લાગ્યું કે દમયંતી બરડાઈ જેવો અવાજ છે અને ખૂબ સરસ ભજન પણ ગાય. સવારે જ્યારે એ પોતે અગરબત્તી દીવો કરતા હોય ત્યારે ગુણગુણતા હોય એમ ભજન કે લોકગીત એવું. તો આપણને સરસ સવારમાં ઉઠતા ખૂબ વાતાવરણ સારું લાગે એમ. તો લગ્ન થયા અને તમે જ્યારે મળ્યા હશો પહેલી વાર, હાજી, અને પછી તમે શરૂઆતમાં એમને ગવડાવતા ગીતો તમારા પોતાના માટે? એવું તો આમ ક્યારેક બને કે ફિલ્મ જોવા ગયા હોય જોડે હોય અને પછી કોઈ ગીત એવું હોય તો પાછા એ પોતે ગુનગુનાય કે ગીત અંદર જે આવ્યું હોય એવું એમ. અને અમારા વખતમાં એ વખતે ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયાના ગુજરાતી ફિલ્મો અમે બહુ જ સાથે જોવા જતા અને મજા આવતી એમ. એમને એટલે જ ગુજરાતી ગીત અત્યારે ગાયું. હાજી, થેન્ક યુ વેરી મચ, કારણ કે તમે એમને સપોર્ટ કરો છો. હાજી. મિત્રો, ગાયકોની ગોતમાં ઘણા બધા એવા બહેનોના મને ફોન આવે છે કે જે તે સમયે સામાજિક રીત રિવાજના કારણે અને પરિવારના સપોર્ટ ન મળવાના કારણે
તેઓ ગાયક નથી બની શક્યા, પણ ગાયકોની ગોતમાં એમને આ મોકો મળે છે ત્યારે એ લોકો ખુશ થતા હોય છે. તો થેન્ક યુ, હું તમને ફ્રી કરું છું. અમારી જર્ની અમે કંઈ ગાવું છે એમની હાજરીમાં? એકાદું ગીત ગાવ ચાલો એમની હાજરીમાં, એ પછી ગુલાબ તમને પાછું આપી દેશે. એક કામ કરીએ, તમે ફરમાઈશ કરો, ચાલો એમને કયું ગીત ગવડાવશું? એક ગુજરાતી ફિલ્મનું ગીત છે, અમે સાથે ફિલ્મ જોવા ગયેલા. એ ગીત છે મારા નખના પરવાળા જેવી ચૂંદડી. સંભળાવો. મારા નખના પરવાળા જેવી ચૂંદોલડી રે, મારા રુદિયાના રંગે રંગી ચૂંદોલડી રે, મારી ચૂંદડીનો રંગ રાતો હો લાડણી, ઓઢોને સાહેબ જાદે ચૂંદોલડી રે, મારા નખના પરવાળા જેવી ચૂંદોલડી. પીળો રે રંગ મેં તો પૂનમનો લીધો, લીલુડો રંગ વનની વનરાયુનો લીધો. હો પીળો રે રંગ ઉગતી પૂનમનો લીધો, તારલીએ ચાંપી નવરંગ ચૂંદોલડી રે, મારા નખના પરવાળા જેવી ચૂંદોલડી. તમે જેમની ચૂંદડી પહેરી છે, ચૂંદડી ઓઢી છે, એમને તમારી જોડે રાખી ઇન્ટરવ્યુ દરમિયાન? હા, એ જોડે હોય ને સાહેબ તો બહુ સારું ગાય છે એવું લાગ્યું હે ને? નિયતિ કેમેરા પાછળ છે, એમની દીકરી છે. બહુ મેં કીધું એ પ્રમાણે બહુ સરસ અવાજ છે, તમે એમના અવાજને ઓળખી ગયા. એમને એમની જવાબદારી પ્રમાણે નક્કી કર્યું કે મારે બાળકોને પ્રાયોરિટી આપવી છે, એટલે કદાચ પ્રોફેશનલ સિંગર ના બને, પણ એમનો શોખ એમને મરવા ના દીધો. લગ્ન ગીત સાંભળીએ. હા. બેના રે સાસરીએ જતા જોજે પાપણ ના બીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. હું છે ને ઇન્ટરવ્યુમાં લગભગ મા બાપના નામ બોલાવતો હોઉં છું, ઘણા બધાના નામ બોલાવું છું. તમારા પપ્પાનું નામ તો તમે કીધું જ છે, પણ તમે જ એમના દીકરી છો, એ માનું નામ એકવાર કહેશો? મમ્મીનું નામ આમ તો મીઠીબેન કહે છે એમના, પણ અમે બધા હવે કપડોમાં હવે એમનું નામ મંજુલાબેન લખાયું છે, એટલે મંજુ. તમારો અવાજ મીઠો છે કદાચ. અને મમ્મી બી બહુ મસ્ત ગાય છે મમ્મી બી. ઓકે, તો વારસામાં તમને મળ્યું છે? વારસામાં મળ્યું છે. સરસ. તમે છે ને બહુ સરસ માનો કે લોકગીત ભજન. સાહેબ ઉભા રહો થોડી વાર, મજા આવે છે ને? હાજી ચોક્કસ. ગુલાબ પકડીને ઉભા રહો તમારા માટે. બીજું ઘણા બધા તમે જોનરમાં ગીત ગાઈ શકો છો. આપણે ખાસ તો વાતો તો કરીએ જ છીએ, પણ તમારો અવાજ લોકો સુધી પહોંચાડવો છે, એટલે તમે વધારે ગાવશો એમાં વધારે લોકોને મજા આવશે. મજા આવશે. સાહેબ તમે પણ ફરમાઈશ કરી શકો, તમે યાદ પણ દેવડાવી શકો. ઘણી વાર શું થાય, ઇન્ટરવ્યુ કરવા જઈએ ત્યારે અચાનક યાદ ના આવે, પછી અમે જઈએ પછી યાદ આવે કે આ તો ગાવું તું મારે. તો હવે શું ગવડાવશો? રસોડામાં પણ એમણે FM લગાવ્યું છે, એટલે લગભગ સતત સંગીત તો એમની સાથે જ હોય છે અવારનવાર. અને સાથે સાથે પેલા મેસેજ કે કંઈ પણ નવું બનતું હોય અમદાવાદ સિટીમાં ક્યાંય, તો એ પણ માહિતી મળતી રહે ને ગીતો. હવે શું ગવડાવશો? અથવા તમને જે વધારે કમ્ફર્ટ હોય, કે તમને ગીતો ગાવામાં કે ભજન ગાવામાં, તમને લોકગીત ગાવામાં મજા આવતી હોય, તમે ગાઈ શકો. આમ બી બધું ગમે છે એમ તો ગાવાનું, પણ કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ कि जैसे तुझको बनाया गया है मेरे लिए, तू अब से पहले सितारों में बस रही थी कहीं, तुझे जमी पे बुलाया गया है मेरे लिए. તમને કાલ રાત સુધી એવો ખ્યાલ આવ્યો તો કે હું આવીશ આજે? ના. અચાનક આવ્યો આજે? શું થયું? લોકોને કહો, કેવી રીતે આવ્યો આજે? અચાનક કેવી રીતે કુદરતી આવ્યો? સંગીત હશે. કુદરતી સંગીત હશે. કુદરતી સંગીત. કેમ કે મને લગભગ છેલ્લા કેટલા દિવસથી આમ બી થતું હતું કંઈક થશે. એટલે સારું થયું. સારું થયું. થઈ ગયું. થઈ ગયું, સરસ થયું.
તો મિત્રો, ગાયકોની ગોતમાં તમને એક રિક્વેસ્ટ કરું છું. તમારી અપેક્ષા મારી જોડે વધારે છે, પણ હું એકલો હોઉં છું. એટલે મને કે અહીંયા આજે છું તો ક્યાંક બીજે નહીં હોઉં, તો તમારા સુધી મોડો આવીશ, તો તમે નિરાશ ના થતા, હતાશ ના થતા. પણ આવીશ ખરો. આજે અચાનક જ ફોન કરીને આવ્યો છું અને બહુ ખુશ છે. એટલે કદાચ આજે વધારે એમ જોડે શબ્દો નથી, પણ એમને કહ્યું અને બહુ સરસ જવાબ છે કે ભગવાનની ઈચ્છા હશે. ભગવાનની ઈચ્છા હશે એટલે આપણે ઝડપથી મળવાના છીએ અને ભગવાનને ગમે એટલા માટે આપણે ગાયકોની ગોત કરીએ છીએ. અમારી જોડે કેમેરા પાછળ બીજા એક એવા વ્યક્તિ છે કે એમની કરિયરમાં એમનો રોલ છે. જ્યારે ગાયકોની ગોત નામનો શો ના હોય એ વખતે કેસેટનો જમાનો હતો. એ વખતે એમને શરૂઆતમાં એમનો અવાજ ઓળખી લીધો હતો. એમનો પરિચય તમે જ કરાવો, પછી આપણે એમને બોલાવીએ. આપણે કોની વાત કરીએ છીએ? બુધાભાઈની. ઓકે, બુધાભાઈ. એ અમારા બાજુમાં જ મારા પપ્પાના ગામની જોડે જ એમનું ગામ છે અને આમ બી મારા મોટા ભાઈ જેવા છે, કેમ કે મને નાનપણથી જ ઓળખે છે. આવો બુધાભાઈ. મિત્રો, બધાને એટલા માટે યાદ કરું છું કે ગાયકોની ગોત તો આપણે આજે ડિજિટલના જમાનામાં કરીએ છીએ, પણ એ જમાનો કેસેટનો હતો. તમને ગુલાબ આપે છે. એ જમાનો કેસેટનો હતો. એ વખતે તમે એમનો અવાજ ઓળખી ગયા, એમનો અવાજ પારખી ગયા અને તમે પહેલી વાર એમના માટે ઇનિશિયેટિવ લઈને એમની જે કેસેટ એ વખતે રિલીઝ કરેલી, એ કેસેટ વિશે વાત કરો. તમે પકડો. આમ તો બેન જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલમાં હું સાથે જ ભણતો હતો. આગળ પાછળ હતા પણ એક જ સ્કૂલમાં રહીને ભણેલા છીએ. અને આ બેન સ્કૂલમાં ગાતા હતા, પ્રાર્થના ગાય એટલે કોઈ ગીત ગવડાવે. ત્યારથી જ મને ખબર હતી કે બેન સારું ગાય છે. બેનને મેં ઘણી વાર કીધું કે તમે કોઈક કેસેટ બનાવો આ રીતે, બરાબર. પણ એ ઘરના કામમાં ના તે ના અભ્યાસની રીતે. અને ત્યાર પછી લગ્ન થયા પછી બાળકોની સાર સંભાળ રાખવાની હોય, ઘરની સંભાળ રાખવાની હોય. અમારા મિત્ર છે લાલજીભાઈ, તે પણ અમારા ખૂબ નજીકના મિત્ર છે. અને તેઓ નોકરી કરે અને બાળકો ભણે, એટલા માટે છે ને બેન સમય આપી શક્યા નહોતા. ત્યાર પછી મેં એમને એક ગરબાની કેસેટ બનાવવા માટે વાત કરી. કેસેટ બનાવી ત્યાર પછી છે ને બેન એમની કેસેટ પણ ખૂબ સારી એવી ચાલી. અને શું ટાઇટલ હતું એ વખતે? માનો ગરબો. ગરબો. એક રામાપીરની કેસેટ પણ બનાવી છે, રામાપીરના ગીત. પછી ગણેશ મહોત્સવ વખતે લતા મંગેશકરનું જે ગીત આપણે સેકન્ડ નંબર આવ્યું હતું, એ શું કહેવાય, મેરે વતન કે લોગો. એ મેરે વતન કે લોગો. એ કપડવંજમાં એ વખતે ગણેશ ઉત્સવ વખતે ગાયકોની 2008માં. 2008માં એ વખતે છોકરાની જોડે હું હતી. ના લગભગ 20-25 વર્ષના છોકરાઓ. એ વખતે ત્યારે લગભગ હું આથી 2008માં, એટલે લગભગ હું હશે 38ની આસપાસ હશે મારી કદાચ ઉંમર. ઓકે. બેનો ઉંમર સાચી ના કે પણ એમને કહી દીધી. ના વાંધો નહીં, મને તો કંઈ વાંધો નહીં. ગાયકોની ગોત જે છે કાર્યક્રમ, એ તમારી દ્રષ્ટિએ કેટલો અગત્યનો છે? ખૂબ જ અગત્યનું છે. કારણ કે ગાયક કલાકાર હોય પણ એ સીમિત હોય એમના એરિયામાં, એમના વતનમાં કે એરિયામાં. પણ જે તમે આ કલાકારોની જે ગોત કરી રહ્યા છો તે ખૂબ અગત્યનું છે. અને જે સમાજની અંદર બહાર પડે અને આગળ આવે અને ફેમસ થાય એ ખૂબ અગત્યનું છે. અને એમને ઉત્સાહ પણ મળી રહે કલાકારોને. થેન્ક યુ સર. હવે તમે ફ્રી થોડી વાર અમે અમારી વાત આગળ વધારીએ છીએ. લતાજીને યાદ કર્યા છે અને લતાજી આવે તમારા સાજણ જતા રહેવા દો. વાંધો નહીં. લતાજીને યાદ કર્યા જ છે તો એ સંભળાવો માટે. પણ એમને એમનો શોખ નથી મરવા દીધો અને એ શોખ એમનો જીવંત હતો. એટલા માટે જો આવ્યો છું. તમને પણ શોખ હોય, વર્ષોથી તમારે નાના હોય ત્યારથી જો ગાયક બનવું હોય અને ન બની શક્યા હોય તો મને બોલાવવું આવીશ. ખાસ તો આ ઉંમરની બહેનો માટે. એટલે બહુ મોટી ઉંમર થઈ નથી, પણ કમસે કમ જે ગાયક બનવા માટે શરૂઆતમાં જે એજ જોઈએ છે એ ઉંમર કદાચ નીકળી જાય છે. પણ આજના ડિજિટલ જમાનામાં એ હજુ પણ મોડું ના થયું કહેવાય. તો આપણી ઈચ્છા એવી છે ગાયકોની ગોતમાં તમે એમને જુઓ તો તમે એમને મોકો આપશો. એમના પતિ એમને સપોર્ટ કરવા તૈયાર છે. સ્ટુડિયોમાં તમે ગાવા બોલાવશો તો પણ જશે, તમે લગ્ન ગીત માટે બોલાવશો લગ્ન પ્રસંગે તો પણ આવશે. તો મારી ઈચ્છા એવી છે કે એમને તમે મોકો આપશો આ ઇન્ટરવ્યૂ પછી. ખાસ તો આ મોકો મળ્યા પછી ઘણી બધી લાગણી તમે વ્યક્ત કરી જ છે, પણ તમારે ઘણું બધું ગાવું હશે, એક બહુ મોટી યાદી હશે, પણ આપણે બધું નહીં ગઈ શકીએ. પણ જતા જતા હજુ કેટલાક ગીતો, લોકગીતો, ભજન જે તમારે સંભળાવવું હોય, તમે લગ્ન ગીત પણ સંભળાવી શકો, કાળજા કેરો કટકો પણ સંભળાવી શકો.
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેરુમાં, મમતા રૂવે જેમ વેરુમાં વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. તમે તમારા શોખથી છૂટી ના જતા, તમારા શોખને છોડી ના દેતા. હું ઝડપથી આવીશ, તમને ગાયક બનવામાં મદદ કરીશ. બહુ હજુ પણ આમ તો હું ધરાયો નથી, કારણ કે વારંવાર સાંભળવાનું મન થાય એવો અવાજ છે. કંઈ ગાવું છે હજુ જતા જતા? હા, સંભળાવો. આજ મારો મોરલિયો ટંકે રે ગઢને ગાંધ રે, આજ મારો મોરલિયો ટંકે રે ગઢને ગાંધ રે, આજ મારી મેના રે ટંકે રે ગઢને ગાંધ રે. અદભુત અવાજ છે. હવે મારા માટે ગાઈ નાખો, ચલો પછી પૂરું કરીએ. હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારું મનડું છે ગોકુળ વન રાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, હે મારા પ્રાણ જીવન મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. થેન્ક યુ વેરી મચ. આમ બી તમે મારા માટે ભગવાન છો આજે. ના ના ના, એવું નહીં. ભગવાન તો હું છું નહીં, પણ આપણે ભગવાનને ગમે એવું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મજા આવી, મને ખૂબ મજા આવી છે. અને છેલ્લે પાછા આપણે ભગવાનને પાછા યાદ કર્યા છે. અને ભગવાન તમને જે પ્રાણથી પણ વધારે વાલો છે એવો તમારો જે અવાજ છે એ જાળવી રાખે, તમારું ગળું જાળવી રાખે. થેન્ક યુ. અને જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તમે ગાતા રહો, અને મારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તમને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું આવતો રહીશ. અને તમારા માટે વારંવાર આપણે ઇન્ટરવ્યૂ પણ કરતા રહીશું. તો મિત્રો, મને ખૂબ મજા આવી છે. ગાયકોની ગોતમાં હું જ્યારે ફરી મળીશ ત્યારે આવા જ કોઈ ગાયક સાથે મળીશ. આમ તો મેં શરૂઆતમાં તમને નંબર આપ્યો છે, પણ જતાં ફરી વાર તમને એક નંબર પાછો આપું છું. આ નંબર ઉપર તમારો વિડીયો મને મોકલી આપશો, તમારું નામ, તમારા ગામ અને શહેરનું નામ લખશો. મારી ટીમ તમારો ઝડપથી સંપર્ક કરશે. ડિસ્ક્રિપ્શનમાં તમને ગૂગલ ફોર્મની લિંક આપું છું. જે ફોર્મમાં તમે એ લિંક ઉપર ક્લિક કરીને ફોર્મ ભરશો, જેથી ડેટા મારી પાસે રહે, તો મારી ટીમ જ્યારે સંપર્ક કરવાનો થાય ત્યારે ઝડપથી કરી શકે. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ફરી એક જુદા મુકામે મળીશું જ્યારે તમે બહુ મોટા ગુજરાતના ગાયક બની ગયા છો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.